નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। લવ જેહાદના ગુનામાં મુખ્ય આરોપી સહિત 3ને જેલ ભેગા કરી દેવાયા। પીડિતાની ફરિયાદને આધારે કપુરાઈ પોલીસ દ્વારા 3 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી। વડોદરાના પૂર્વ વિસ્તારમાં હિન્દુ પીડિતાના પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ મુસ્લિમ યુવક તેને પોતાના ઘરે લઈ ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે મારઝૂડ કરતો હોય પીડિતા તેના ઘરે પરત આવી ગયા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેથી પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધા છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય હિન્દુ સગીરાને સાહિલ નાઝીમ ખાન પઠાણે પ્રેમજાળમાં ફસાવી હતી। ત્યારબાદ લગ્ન તેણીને કરવાની લાલચ આપી 2023 થી 2025 દરમિયાન યુવક સગીરાને તેના આજવા રોડ પર આવેલા ઉનરદીપનગર સોસાયટીના મકાનમાં રહેવા માટે લઈ ગયો હતો। ત્યાં 1.5 વર્ષ સુધી તેને ત્યાં રાખીને પીડિતા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। થોડો સમય સારું રાખ્યા બાદ યુવક પીડિતા મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવા માટે દબાણ કરી તેની મારઝૂડ પણ કરવા લાગ્યો હતો, જેથી યુવક દ્વારા પીડિતા શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાના કારણે કંટાળી ગયેલી પીડિતા તેની નાનીના ઘરે પરત આવતી રહી હતી। દરમિયાન પણ યુવક પીડિતાને લઈ જવા માટે વારંવાર હેરાન પરેશાન કરતો। દરમિયાન પીડિતાને લેવા સાહિલ પઠાણ સાથે ફહીમ આર એફીમવાલા અને જુનેદ મલિક પણ આરોપીની મદદ કરતા હતા, જેથી પીડિતાની ફરિયાદના આધારે કપુરાઈ પોલીસ દ્વારા 3 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી। પોલીસ દ્વારા યુવતીનું મેડિકલ કરાવ્યા સહિતના કાર્યવાહી પણ કરાઈ। દરમિયાન 21 મેના રોજ 3 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે કોર્ટ દ્વારા 3 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે। ગયા 2-3 દિવસ પહેલા એક ફરિયાદી આપણી પાસે આવ્યા હતા અને તેમાં 19 વર્ષની એક દીકરી હતી। તેના કહેવા મુજબ આજથી 2 વર્ષ પહેલા તેઓ જ્યારે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે કો પેસેન્જર જે હતા એમની પાસે એમને ફોન નંબરની અદલાબદલી થઈ અને ત્યાર પછી એમને તેઓ પોતાની સાથે રહેવા માટે લઈ ગયા। તો જે છોકરી છે તે 2 વર્ષથી એ આરોપીના ઘરે રહેતી હતી અને આરોપી એના પર વારંવાર દુષ્કર્મ કરતો હતો અને તેને ત્રાસ આપતો હતો। અને જ્યારે પોલીસ પાસે ફરિયાદ આવી, પોલીસે તરત ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદ માટે આવી ત્યારે આરોપીના 2 મિત્રો હતા અને તેઓ પણ તેને ધાક ધમકી આપવા માટે આવ્યા હતા કે તું આ ફરિયાદ ન કરીશ। તો તે બાબતની પણ પોલીસે ફરિયાદમાં ઉમેરો કર્યો છે અને તે બાબતની પણ ફરિયાદ પોલીસે દાખલ કરી છે। જે મુખ્ય આરોપી છે એનું નામ છે સોહિલ નાઝીમ ખાન પઠાણ, જે 22 વર્ષનો છે અને તે રિક્ષા ચલાવવાનું અને છૂટક મજૂરી ટાઈપના કામ કરે છે। શું કહેવું છે અને એ બાબતે તપાસ પોલીસ કરી રહી છે। એ બાબતે તેને ક્યાંય લઈ ગયા હતા કે કંઈ એવું કરાવવા માટે કોઈ વિધિ કે એવું કરાવ્યું હતું કે નહીં, એ બાબતની તપાસ પોલીસ હાલમાં કરી રહી છે। ઇન્ટ્રોગેશનમાં અત્યાર સુધી જે પણ પોલીસ ફરિયાદ આપી છે તે ફરિયાદ બાબતે અમે મેડિકલ કરાવ્યું છે અને મેડિકલ પુરાવા ટેકનિકલ પુરાવા પણ લઈ રહ્યા છે કે તેના સેલેરીના આધારે કે તે કયા સ્થળ પર રહેતી હતી, તે ખરેખર તેના ઘરે હતી, તો એ બધી ડિટેલ ઇન્વેસ્ટિગેશન ફોરેન્સિક ટીમને સાથે રાખીને કરવામાં આવી રહી છે। હજુ સુધી કંઈ સામે નથી આવી અને એ બાબતે હજુ ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, એનું પણ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। હજુ સુધી કંઈ એવું સામે નહીં આવ્યું નથી। ફરિયાદ કરવાના જે પોલીસને એને ગાળ બોલવાનો ધમકી આપવાનો છે। મિત્રોના 2 મિત્રો છે, મોહમ્મદ ફરીમ મોહમ્મદ મુનાફ અને જુનેદ મલિક। આશરે 2 વર્ષ, 1.5 થી 2 વર્ષનો સમયગાળો છે। જે આપણા ફરિયાદી છે જે છોકરી છે એનું એવું કહેવું છે કે તેને કોઈની સાથે વાત કરવા નહોતો દેતો અને બહાર નીકળવા નહોતો દેતો, જેના કારણે તે પોલીસ ફરિયાદ કરવા માટે આવી ન શકી। ધર્મ પરિવર્તનનો મુદ્દો પણ છે, સગીરાએ ફરિયાદમાં કંઈક એવું જણાવ્યું છે કે તેને બદલ